ભારતવર્ષની ધરતી અને ભારતવર્ષની ધરતીમાં અનેક મહાપુરુષો અને અનેક સંતો અનેક જોગમાયાઓ અવતરી છે। ભગવાને અવતાર લીધા છે, 24 અવતાર લીધા છે, આપ જાણો છો। એવા ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ લંકાના યુદ્ધના મેદાનમાં રાવણની સામે જ્યારે હાથમાં હથિયાર લઈને ઉતરે ભગવાન રામ, અને એનું વર્ણન ચારણી સાહિત્યમાં અમારે કરવું હોય તો ગાઢા હુગળ હઠીલા જોત ભૈરણી નિશાન ગાજ નિશાન ગાજ તાક ચંડી દૂધ ને કુટી ગટાડી છના ને કુટી જડા પ્રજટી ઉપાડે ભગોળ ભેડા મેડા પતિ નાથ ઘોડા ઉપાડે નથી વહી પાટ ઉભી થાને હેમરા હેઠાટ મળે અસમાના કપે રાત ગુંદળા એરા બીજડા નરા કાટ બીજી ખેડા પાટ ભણે અણી બેડા પાટ ઘણી મજા કે અતાર લડ્યા હી બાદ સોડી ધોમ જાળાવા લાગ્યા। આપે છે જુવાનડાઓ બધા એક ઉભથી એક ઉત્સાહથી આપે છે, એને શ્રદ્ધા છે કે અમારો સનાતન ધર્મનો અહીંયા એક અડીખમ એક આધાર છે અને એના માટે અમે બધા આપી છે। ઘણી વખત એવું થાય, ઘણા હું બેઠા બેઠા વાતો કરતા તમને ખબર ન હોય આ બધા ઉડાડે ક્યાંથી આવતા હોય, એ અમને ખબર હોય તો તું બાકોર ઉપાડની અને કાઢીને મહિને ઉડાડવા ખબર પડે। જેડે તેડે થી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે, એમને નથી થતું કાંઈ। એટલા માટે અહીંયા મને કહેવાનું મન થાય, અમારા પિંગલસિંહ બાપુ કહે છે પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું, પાવાનું ગુણ ગાવાનું ખવડાવવાનું ખાવાનું, ઘોડે ચડવાનું ચેતાનું ખવડાવવાનું ખાવાનું, સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી કરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી ભાઈ, નામરદાનું કામ નથી, કામ નથી। भाग आज जाग जाएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी। बाबा सीताराम, बाबा सीताराम, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे।
એટલે થઈ ગઈ કહેવાય 4 વાગ્યા પછી હનુમાનજી મહારાજ ભાવ અને ભક્તિ એનું સીધું સેવા ભક્તિ અને ભાવનું સ્વરૂપ એટલે હનુમાનજી મહારાજ છે એટલે जो केसरी के लाल मेरा छोटा सा ये काम जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम तो राम संग जपता तेरा ये सदा तू मन भाणी अविरत वाणी भूतंडा घबराय रवेली मुहमानेसी आलकनेसी जामुला जालनेसी જવાનો અર્થ મારો તત્વ માટે હું ને તમે મેળા છે આ જે તત્વ છે આપ બધાએ આપણે સનાતન ધર્મને માનવા વાળા છીએ આપણે હિન્દુ સનાતન ધર્મને માની છીએ આપણે સનાતન ધર્મમાં 3 દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને એમાંય બ્રહ્માની ઘડી બદલાય વાત સાંભળજો બ્રહ્માની આ સૃષ્ટિનું સંચાલન કોણ કરે છે સાંભળજો બ્રહ્માની ઘડી બદલી જાય બ્રહ્માની ઘડી બદલે શિવ ધ્યાનમાં બેસી જાય આપ જાણો છો હજારો વર્ષ સુધી વિષ્ણુ પોટી જાય વિષ્ણુ પોટી 11 આપણે ત્યાં આવે તમને ખબર હશે વિષ્ણુ પોટી જાય શિવ ધ્યાનમાં વયા જાય બ્રહ્માની ઘડી બદલે તો આ બધી સૃષ્ટિનું સંચાલન કોણ કરે દાદા એ બધાય જ્યારે હોઈ જાય ને ત્યારે કોઈ જાગતું હોય તો એક તત્વ જાગે છે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ન પાનમ ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી ઈ બ્રહ્માંડ પાંડોદરી એક માં જાગે છે ઈ જાગતી નથી સૂતી નથી ન જાગે ન સોવે ન હાલે ન ડોલે હે ભગવતી એવી મોગલ દાદા બાપુ ભોગાજી મહારાજ પણ એ બધાય મહાનો એક બ્રહ્માંડનો એક તત્વ હોય કોઈ તો એ રામ કયો વિષ્ણુ કયો કે કૃષ્ણ કયો એટલે મને ગમતું આ ગીત અરે વો ખો તો દુનિયાથી નોખો કેવાય દ્વારકાના દેવની તો માત જ નો થાય તો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન
પાછા ભગવાન